સાચા અર્થની અંદર તત્વની અંદર જોવા જઈએ તો આ ગજેન્દ્ર ગ્રાહ એ બંને કોઈ નહીં પરંતુ ગ્રાહ એટલે કે કાળ અને ગજેન્દ્ર કહેતા આપણે બધા પોતાની સંપત્તિની અંદર, સંતતિની અંદર, પરિવારની અંદર જ્યારે આપણે આપણા મનને પરોવી દઈએ છીએ ત્યારે સાચા અર્થમાં કાળનું ભાન આપણને રહેતું નથી. જ્યારે કાળનું ભાન ન રહે ત્યારે માણસ છે એ દરેક વસ્તુની અંદર આસક્ત થઈ જાય છે અને આસક્તિના હિસાબે એ પરમ શક્તિને એ પ્રાપ્ત નથી કરી શકતો, એ પરમ તત્વ સુધી પહોંચી ન શકે. ત્યારે એ કાળરૂપી એ ગ્રાહ છે એ દરેક જીવ માત્રનો કોળિયો કરવા માટે બેઠો છે. કાલો જગત ભક્ષક, આ કાળ છે એ જગતનું ત્રાણ કરવામાં એ સમર્થ છે. એવો કાળ વારાફરતી તમને અને મને બંનેના આયુષ્યને ક્ષીણ કરવામાં એ તત્પર છે. એટલા માટે જ કહ્યું કે અંત સમયે એ પૂર્વજન્મના એ સંસ્કાર હતા, પૂર્વજન્મની એને સ્મૃતિ હતી, એના કારણે ગજેન્દ્રને અંતે ભગવાનનું નામ યાદ આવ્યું.